દ્વારકામાં 1 વર્ષ અગાઉ મહારાસ યોજાયો હતો, જે 1 વર્ષ પૂર્ણ થતા ઉજવણીના ભાગરૂપે નાડાપા ગામે આહિર સમાજની બહેનો દ્વારા આહિરાણીનો મહારાસ યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારો જૂનું પહેરવે છે આહિરાણીનું, એ અમે પહેરીએ અને ભગવાનનું મહારાસનું અમે કીધો 12 મહિના થયા, હું થયો 24 તારીખે। એથી અમે મહિને બધી આખા ગામની બહેનું બધી ભેગી થઈએ અને અમે રાસ કરતા અહીંયા। પહેલાં ગીતાજીને પાઠ સાંભળીએ, પછી અમે રાસ 4 રાસ બોલીએ, મજા આવે ત્યાં સાંજ થઈ અમે 2 કલાક મજા કરીએ અને અમે એથી વિચાર્યો કે હવે આપણે આ કરવાનું છે ભગવાનનું કાર્ય। અમારા બધા બહેનું આખા ગામનું મળી અને અમે મોજ આવી। આજ તો અમને એટલી મોજ આવી કે ભગવાન અમારે સાથ જ છે અને અમારા ભેગા રમે છે। બહુ બેનને આનંદ આવ્યો અને અમારી એવી કે ભગવાન અમારા ભેરાવે, અમે આવા ના આવો ભગવાન અમને કરવા દે, એ ભગવાન કરે પ્રાર્થના। આપનું નામ અને પરિચય? અમારું નામ પુનઈબાઈ। હું નાડાપા ગામથી સરસ્વતી આહિર। આજે મહારાષ્ટ્રને 2023ની અંદર યોજાવાનું હતું, જે દ્વારકા ખાતે એને 1 વર્ષ પૂર્ણ થતાં એના યાદગીરી સ્વરૂપે નાડાપા મધ્યે મહારાષ્ટ્રનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર નાડાપા ગામની લગભગ 500થી વધારે બહેનોએ ભાગ લઈ અને આ ઇતિહાસને ફરી તાજો કર્યો છે। મહારાષ્ટ્રની ઉજવણી નિમિત્તે ગામની મહિલા મંડળની બહેનો દ્વારા દર મહિને ભગવદ્ ગીતાનું વાંચન કરવામાં આવતું હતું। આ વાંચન કરતાં મહિલા મંડળની આ મોભી બહેનો છે, એમના મનની અંદર એક વિચાર ઉત્પન્ન થયો કે હવે મહારાષ્ટ્રને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, તો આપણે આવું કંઈક ફરી આયોજન કરી અને મહારાષ્ટ્રને ફરીથી યાદ કરીએ। અમે લગભગ છેલ્લા 3 મહિનાથી આ મહારાષ્ટ્રની તૈયારી કરી રહ્યા છીએ। આનો ઉદ્દેશ્ય એ જ છે કે સમગ્ર આહિર સમાજ છે એ એક થાય અને આની છાપ છે એ ગુજરાત લેવલે નહીં પરંતુ સમગ્ર ભારત લેવલે લેવાય। हेलो, मारू नाम रणछोड़भाई गोपालभाई डांगर, जे सफलतानी पुस्तक बहार पाड्यो संत गोपाल बापानो हूँ दीकरो छूँ। हाँ, अने मारी बेनश्री दिवाळीबेन, जेने बापाए प्रेरणा आपी અને આ કોંકિલ કઠ્ઠી બનાવી, એ પણ સંબંધ આખો અલગ હોય છે। જ્યારે બેન અહીંયા પહોંચી તો કેટલી ખુશી થાય? હા, એની ખૂબ ખુશી છે અને સાથે સાથે આનંદ પણ ખુશ છે, ખૂબ છે। અને આજ આ પ્રસંગમાં ખૂબ સરસ બોલી અને ગામને ને તમને બધેને અમને સરસ આનંદ કરાયો। અમે તો ભૂલી જ ગયા હતા કે અમને એવું જ લાગ્યો કે અમે દ્વારકા બેઠા છીએ, દ્વારકાના ચોકમાં બેઠા છીએ, એવો આનંદ કરાયો। અને છોકરીઓ આટલી મોટી સંખ્યામાં 1 વર્ષથી મહેનત કરી અને સફળતા મેળવી અને સારો એવો રાસ મંડળ કર્યો, એ બહુ આનંદનું ધન્યવાદ આપું છું। સાહેબ, આપ શિક્ષણ માટે આટલું કરો છો, ત્યારે શિક્ષણ અને આ સમન્વય તમને કેવો લાગે છે? શિક્ષણ ને સમન્વય એ તો સોનામાં સુગંધ ભરી જેવું। શિક્ષણ, સમન્વય અને સરસ્વતી ત્રણેય અમે દેખીએ છીએ નાડાપાના ચોકમાં, અત્યારે આ ઘડીને આ જગ્યાએ, એનું મને ખૂબ આનંદ છે। બોલીએ દ્વારકાધીશની જય। ખરેખર આજે બાજુ 12 મહિના થયા જે મહેનત કીધી અને નાડાપાને ગામની અંદરમાં આજે ગોકુળીઓ બનાવ્યો, તો બેને પણ ધન્યવાદ। અને નાડાપામાં હોવો જોઈએ કે ભગત, દાતાર અને સૂર, એ ત્રેવ પણ નાડાપામાં હે કે ગોપાલ બાપા મહાદાનવીર થાઉગા, જેઠા ભગત એ ભગત થાઉગા, અને સૌના દાદા એવા આહિર જસા દાદા, એણે એ નીલા માથાનું બલિદાન દીધું, તો એ નાડાપો તો ધન્યવાદ બાઈ હે। હજી પણ વધારે કામ આગળ વધે એ સૌની આસ।
બહુ સરસ ઐતિહાસિક વાત કરી. બે શબ્દો કહેશો? કચ્છી બોલ આ કચ્છીમાં હાલો. જાહેર દીકરી વારનો દરિયો. આજે તો ખરેખર બેનાએ આમ કમાલ કરી દીધો છે. કેટલી ખુશી થઈ? અરે બહુ આનંદ થઈ. આ તો મારી દીકરી છે, આ દીકરી છે, જી પણ આખો ગામ નાળાપો કેવું ખબર છે? નાળાપો ગામ વર્ષો પહેલાં એમ પાણી ન હતું. હા હા, જે નાળાપો નગરી કેળા કમ કરે કાંસ ડુંગતી ચોટી પેવો પાણી ભરે, અહીંયા પાણી ભરવા બાયું જતી ક્યાં વાત. પગે. હા હા. એ વખત તો કાંઈ નહીં, પણ આજ ભગવાન નાળાપો નગરી આ માણસોની માયા આ ખીચામાં અથડાકે તો ગંગા નાયા બાપ. આ નાળાપો કોની કૃપા છે? આ કૃપા કે ધરતી માતાની, માતા પિતાની, મુરલીધર ને સતગુરુ મહારાજની. ક્યાં વાત છે. આ સંસ્કૃતિ હવે આવનારી પેઢીએ પણ અમે જોતા હોઈએ છીએ, જોવા મળે છે. અને બીજો અમારો આયર સમાજ દાડો મેકણ કરી ગયા. જે એકડા ગોઠ ગિરનાર જા, એકડા ગોખ ગિરનાર જા, બે જીંગી જા ઝાડ મોજો નાથ મેકણ છે આયર અધિકાર. એ આશરો દેવારી સમાજ, આશરો आहे. આશરે જે માણા મેલા લુગડા કહેતા મેકણ દાડા, આ આશરો દેવારી સમાજ. ક્યાં વાત છે. તો શું કહેશો? ખાસ કરીને સંસ્કાર અને સંપત્તિ એ ઘણીવાર બહુ ઓછી જગ્યાએ અહીંયા જોયું છે. સંસ્કાર પણ છે અને સંપત્તિ છે, અને આ અવિરત રહે. જેમ કે હમણાં વાત કરી વડીલે બાપાએ કે ભક્ત પણ છે, સુરવીર પણ છે, અને અહીંયા જે છે એ દાતાર પણ છે. તો આ જ સંસ્કાર આવનારી પેઢીમાં પણ મળે એના માટેના તમારા પ્રયત્નો શું હોય છે? ખાસ કરીને બેન દીકરીઓમાં પણ આ બાબતે સંસ્કાર. એ એક જ અમારા ગામમાં પહેલો જો સંપત્તિ ટકાવ્યો ને તો ઘરમાં સંસ્કાર જોઈએ. ક્યાં વાત. ઘરમાં સત્સંગ હશે તો જ સંપત્તિ ટકે છે, નકર સંપત્તિ કેદી ન ટકે. એટલે અમે આ સંસ્કાર ના આવે. સંપત્તિ તો કાલે કમાવી, બે વર્ષે વાંચે પાછલી પેઢી, પણ સંસ્કાર ન. સંસ્કાર હશે સંપત્તિ હશે, સંપત્તિ હશે તો ગામ ઉજળો હશે. સંપત્તિ સંસ્કાર, આ સંસ્કારથી ગામ ઉજળો છે. સંપત્તિ પછી આવી, પણ સંસ્કાર હતો તો સંપત્તિ આવી. બહુ મોટી વાત છે. આવ્યું 5000 વર્ષ પહેલાં આપણે જતા રહ્યો ને એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી. દરેક વ્યક્તિ એક પિન ડ્રોપ સાયલેન્ટ. માત્ર તમે જ બંને જણાએ જે છે બધાને ડોલાવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણનું આહવાન કર્યું. તો આપણે દરેક વ્યક્તિ અનુભવ્યું કે જાણે એ હાજર જ હતા. કેટલા મહિનાની મહેનત હતી? ભાઈ આમાં તો સમજી લો કે પૂરા 12 મહિનાની મહેનત. ગઈ સાલે જે 24 ડિસેમ્બરના જે દ્વારિકામાં મહારાષ્ટ્રની જે ઉજવણી થઈ હતી ને, જેની કોઈ જે એ વાતાવરણ એ જે ઊભું થયું હતું, હરેક મીડિયા કે હરેક મુખે કે હરેક તમે જ્યાં મોબાઈલ ખોલો ત્યાં એ જ વસ્તુ હતી બધે. એનામાં મારી બેન દીકરીઓ અમે બધાય દ્વારિકામાં ગયા હતા. એ માહોલ જ્યારે જોઈને તો આ બધા બહેનો દીકરી ત્યાંથી આવી અને ત્યાંથી લગભગ એ પાછલી 24થી ચાલુ થયું છે. આજે પૂરા 1 વર્ષને 12 મહિના થયા છે. સતત મહિને ડેલી ભગવાન કૃષ્ણની મૂર્તિ રાખે, એમની પૂજા કરે અને મહારાસ 2-3 રાસ બધા બહેનો લે. એટલે પૂરેપૂરી 1 વર્ષની મહેનત અને આ મહિલા મને ખૂબ જહેમત ઉઠાવી છે આ પ્રોગ્રામ માટે. મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીએ પણ આ રાસને વખાણ્યો હતો. મોદી સાહેબે પણ પર્સનલી ટ્વીટ કરીને અને પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો. તો એક ઐતિહાસિક ક્ષણ હતી. ત્યાં તો બહુ ઘણી બધી મહેનત થઈ છે, પણ ત્યાં કેટલા બધા બહેનો હતા? ત્યાં 37-38 હજાર બહેનો હતા લગભગ. એના જેવો તો તમે જેમ વાત કરી હમણાં મોદી સાહેબે અને સીએમ સાહેબે પણ એ વાતને બહુ સમાચારમાં હા બિરદાવી હતી ચોક્કસ. અને અમને એટલું આનંદ હતું ને ભાઈ, એ અમે જે દ્રશ્યો જોયા હતા ને આજ બધા એ જ ફરીથી એ દ્રશ્યો, ભલે અમારું નાનું ગોકળિયું ગામ છે પણ એ યાદી અમને ફરી અહીંયા તાજી થઈ છે આજે. અને એટલું હૃદયમાંથી દિલમાંથી અમારે બહેનોને બી ગાવાનું એટલું આમ આનંદ હૃદયમાંથી આવ્યું છે. ભગવાન સાક્ષાત અમારી બહેનો જોડે ને અમારા ચોકમાં નાળાપાના નાનકડા ગોકળિયા ગામમાં રમવા આવ્યા છે એવું આજે અમને અનુભવ થયો. આમાં કંઈ રિયાઝની કંઈ જરૂર નથી, કારણ કે તમે મને લાગે છે નાનપણથી જ આ રાસમાં એ ડૂબેલા હો છો. અને આહિર સમાજે તો ખરેખર આ પરંપરાના સંસ્કૃતિ બચાવી છે. વેશભૂષાની વાત હોય કે રાસની વાત હોય, તો આ સંસ્કાર અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ રહેશે. દીકરીઓ પણ ખાસ કરીને ઘણી બધી આમાં. તો શું કહેશો એના વિશે કે આજે આ સંસ્કૃતિ જળવાઈ રહી છે? ચોક્કસ, ખાસ કરીને ગામડામાં તો તમે જોઈ શકશો કે આ સંસ્કૃતિ જાળવાય છે. આપ જોઈ રહ્યા છો બધા બેન દીકરીઓ એક જ બધાનો પહેરવેશ, એક જ હમણાં જે જૂના જે હોય છે ઘરેણાનું એ બધું, અને સંસ્કૃતિ તો ગામડામાં તો જળવાય છે. અને અમારી એક કોશિશ હર હંમેશ રહેશે કે આમને આમ જળવાય અને આ સંસ્કૃતિને અમે થોડી આગળ પણ એને લઈ જઈએ અને બધાને આનું થોડું પ્રેરણા લઈએ બધા મહિલા મંડળમાંથી અને બધા દીકરીઓમાંથી, બધી સમાજ પ્રેરણા લે કે આવી સંસ્કૃતિ બધાની સમાજોમાં, અને જો બધા સમાજોમાં સંસ્કૃતિ આવી જાય ને તો વિકાસ છે ભાઈ. આપનો પરિચય કોઈને આપવાની જરૂર નથી, પણ છતાંય અમારા દર્શકોને આપણો ટૂંકો.
હું આ નાડાપા ગામની દીકરી છું. મારું નામ દિવાળી આહિર. હું નાનપણથી જ લગભગ 7-8 વર્ષની હતી ત્યાંથી મારા પરિવારમાં ભગવાનના નામનો પહેલાંથી જ મારા દાદીમા જોડે કીર્તન ભજન કરતી નથી મેં કોઈ ક્લાસ કે કોર્સ કર્યા. હા, અને પછી આ 2005-6ની સાલમાં મારા ગોપાલ બાપા એમને મારી આંગળી પકડી અને મને સ્ટેજમાં ચડાવવાના ગોપાલ બાપુ એના આશીર્વાદ આજે બી છે અને ત્યારથી જ મને આંગળી પકડીને ચડાવી છે અને એમના આશીર્વાદ અને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરું કે હર હંમેશ એમના અને મારા ગોપાલ બાપુના આશીર્વાદ મારા ઉપર હંમેશ રહે. કાળિયા ઠાકોરની તો ઉપસ્થિતિ હતી પણ ગોપાલ બાપાની ઉપસ્થિતિ પણ મહેસૂસ થઈ હશે તમને? ચોક્કસ, હર હંમેશ. આજે નહીં ક્યારે બી નાડાપા ગામમાં જ્યારે પ્રોગ્રામ થયું છે કોઈ બી સમાજમાં તો છે જ, અમારા પરિવારમાં તો એની ખોટ છે જ, પણ જ્યારે પણ ગામમાં પ્રોગ્રામો થાય છે ને ત્યારે એવું કહેવાય છે કે નાડાપાના નાક હતા. જેમ નાક વગરનું મોઢું ને અમારું ગામ અમારા બાપા વિનાનું છે. હા, બાપાની યાદી અમને હર હંમેશ રહેશે અને એની અને બીજા પણ ગોપાલ બાપાની ત્યાં નોંધ લેવાય છે જ્યારે બાપાની હાજરી નથી કે એ માણસ. આજે આ સ્ટેજ ઉપર છો એમનું કેટલું યોગદાન હતું તમારા માટે? હર હંમેશ ગમે ત્યારે દિવાળી તું તારો અવાજ માં સરસ્વતી બિરાજમાન છે, તું મહેનત કર, તું થોડી પ્રેક્ટિસ કર. પણ એ મને નાની હતી ત્યાંથી નાનકડો ગામમાં ભજન કોરીનું પ્રોગ્રામ હોય ને તો બાપાનું ગાડી લઈને બાપ દીકરી નીકળી પડતા કે જ્યાં નાનકડી બેઠક હોય અને ભજન હોય એમાં બાપ દીકરી ભજન કરીએ. બાપાની ખૂબ મારા ઉપર દયા છે. આજે હું જે બી છું નાની મોટી જે કાલાવાલા કરું છું એ બધી એમની મારા ઉપર દયાના આશીર્વાદ છે. તો મિત્રો વડીલોનો ખૂબ યોગદાન હોય છે અને દીકરી તો વાલનો દરિયો, એક ઘર નહીં પણ 3 ઘર તારતી હોય છે. પોતાનું ઘર, પોતાના પતિનું ઘર અને પછી જે સંતાનો હોય છે એમના પણ ઘર તારતી હોય છે. એવા જ જે ખાસ કરીને બંનેને આપણે સાંભળ્યા તો એમનો પરિચય લેશું. શું આપણો પરિચય? હું દીપાલી ગઢવી કચ્છથી જ અને મારું ગામ ગઢસીસા છે અને નાણાપા સાથે એક અમારો આહિર સમાજથી એક મામા ભાણેજનો પણ નાતો છે. એ હિસાબે અને માસી સાથે પણ બહુ મારો લાગણીનો એક નાતો છે, એમના સાથે એક લાગણીનો મારો તાર છે અને આ બધાની લાગણી થકી જ હું નાડાપામાં આવી છું અને નાડાપાના ગમે નાના મોટા પ્રસંગ હોય છે ત્યાં અચૂકથી મને યાદ કરે છે અને હું મારી વાણી પીરસવા માટે આવું છું. જય દ્વારકાધીશ. આજે એવો દિવસ, સારો દિવસ છે કે એક વર્ષ પૂરો થયો જે મહારાષ્ટ્ર દ્વારકામાં રચાયો હતો અને અમારા ગામની બહેને દીકરીએ બહુ સારો આયોજન કર્યો છે. આખા આખો વર્ષ તે મહેનત કરે છે દર મહિને. પછી એના આ જે વર્ષના ઉજવણી કરી એમાં બેને પોતાના 100 ફાળે ગામ આખાને જમાડ્યો, પાણી પીધી વસ્તીને. હું એમને બહુ ખૂબ ધન્યવાદ આપું છું અને બહુ એને સારું આયોજન કર્યું છે. પહેલાં તો મા આશાપુરા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે અમારા જેવા નાડાપા નાનકડા ગોકુળિયા ગામમાં આવ્યા તે બદલ મા આશાપુરા ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અને સમસ્ત આહિર સમાજ આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. અને મહારાષ્ટ્રને આજે 1 વર્ષ પૂર્ણ થયો તે બદલ મહારાષ્ટ્રનું આયોજન કરેલ નાડાપા મહિલા સંગઠન અને હું આ ગામનો લોકલ કલાકાર લોકગાયક વાલજી આહિર અને આ ગામે મને ખૂબ જ સાથ સહયોગ આપ્યો છે તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ ડાંગર, મારી ગુજરાત આહિર સેના પશ્ચિમ કચ્છનું પ્રમુખ તરીકે જવાબદારી અત્યારે છે. ગત 23 ડિસેમ્બરના દ્વારકા મધ્યે સમસ્ત આહિર સમાજની મહિલા દ્વારા ત્યાં ભવ્ય રાસોત્સવ ઉજવવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે અમો વાર્ષિક ઉત્સવ નાડાપા મધ્યે મહિલા મંડળના અને ગામ લોકોના સહયોગથી આજે તેમની આપણે બધે સાંભળતા હોઈએ છીએ કૃષ્ણ વંદે જગતગુરુ. કૃષ્ણની આરાધના, તેમના વિચારો એ આખા વિશ્વને એક એવી પ્રેરણા અને એવા રસ્તે તેમના વિચારોથી જ આપણે કેટલી પ્રગતિ તરફ જઈએ છીએ એક આપણા માટે પ્રેરણા છે અને તેમની આરાધના કરવી એક લાવો છે. બસ. મારું નામ માવજી ડાંગર, નાડાપા. આજે રોજ વાત કરવી છે આ ગામની નાડાપાની 2 વાતો કરું, કારણ કે આ એક જનની જળ તો ભગત જળ કાં દાતાર કા સૂર નહીતર રહેજે વાંજણી મત ગુમાવશ નીર. એ આ તપોવન ભૂમિ નાડાપા છે. નાડાપા ભૂમિમાં સુરવીરતામાં જેસા દાદા ચાડ આજે કચ્છ રાજ્યમાં જેનું નામ છે, દાતારીમાં નાડાપાના ગોપાલ બાપા જેનું આજે આહિર સમાજમાં નામ છે, અને ભગત જક્કુ ભગત તો ઘણા બધા ભૂમિ પર ભક્તો થયા છે. આ તપોવન ભૂમિમાં આજે
જે દ્વારકામાં આપણે મહારાસ થયો હતો એની ઉજવણી રૂપે એક વર્ષે બહેનોએ જે મહારાસ ઉજવ્યો અને મહારાસને બહુ સારી રીતે ઉજવ્યો અને ગામમાં જેટલી વસ્તી હતી એક સમૃદ્ધ થઈને આખા કચ્છને સમૃદ્ધતા પાઠવી છે. કોઈ પણ ગામમાં વસ્તી હોય, હિન્દુ મુસ્લિમ રહી ન જાય, એકતાનું પ્રતીક તરીકે નાડાપા ગામે બધાને સાથે પ્રસાદ લઈ અને આ કાર્યક્રમની ઉજવણી કરી છે. બદલ ખાસ કરીને બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ નાડાપા યુવક મંડળ આપીએ છીએ. ધન્યવાદ. એ બાબતે હું એવું કહ્યું કે માણસ કે ને કે જેવો અન્ન ખાઈ એવો આપણે ઓડકારો આવે, જેવો પહેરવેશ પહીએ એવો આપણે વિચાર આવે. એટલે આ બધી એક આપણા બાપ દાદાઓની પરંપરા છે કે તમે જેવો પહેરવેશ પહેરવો એવી તમારી વિચારધારા બદલે. હું તો યુવાનોને એમ કહું છું કે વર્ષમાં એક બે વાર નહીં, ઘણીવાર ટાઈમ મળે તો આવા ડ્રેસનો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. એનાથી આપણી વિચારધારા પણ સારી રીતે બળે અને આપણા ઉપર કાંઈ પણ બીજી આજુબાજુ જ્ઞાતિ રહેતી હોય, આશરો કરી બેઠી હોય તો માણસે કીધો છે કે આશરો તો આહિરનો. એટલે આ ડ્રેસ ઉપર ઘણો બધો મહત્ત્વ આગળ છુપાયેલો છે. તો એ મહત્ત્વને જાળવી રાખે અને યુવા પેઢી આ ડ્રેસ ઉપર ટ્રેડિશનલ ડ્રેસ ઉપર જાય એવી મારી નમ્ર વિનંતી છે.